100 વારથી વધારે જગ્યા ધરાવતા હોય એવા 150 મકાનો અમને જોવા મળ્યા છે કે જે ખરેખર પ્રિટી સાઇઝેબલ હાઉસીસ, એવા અમને 150થી વધારે મકાનો અમને આની અંદર જોવા મળ્યા છે. અને 200 હું આવાસો તમને એવા કહું કે એકદમ આધુનિક સુવિધા સાથેના અમને 200થી વધારે મકાનો અમને આની અંદર જોવા મળ્યા છે. હું ફરીથી આંકડો કહું છું, 500 મકાન એવા મળ્યા કે જેને ઉપર સ્લેબ નથી. મકાનો તો પાકા જ છે, કાચા તો નહીવત છે. આ 500માંથી પણ 250 એવા છે કે જે આઈડેન્ટિકલ મકાનો. અને એ જ રીતે 989ની અંદર બાયફર્કેશન કરીએ બાકીના વધતા એમાં, તો 200 જેવા મકાનો તો અતિ આધુનિક ફેસિલિટી, જેની અંદર એસીથી લઈને બધી ફેસિલિટીઝ આવી જતી હોય એવા અમને મકાનો જોવા મળ્યા છે. કાલનો અમારો દિવસ વિચારો કે પહેલા દિવસે અમે 1119 દબાણો તોડી શક્યા, બીજા દિવસે અમને ખૂબ અઘરું પડ્યું, કેમ કે બધા 2-2, 3-3 માળના મકાનો એ તોડવા માટે અમારા જેસીબી પણ ખૂબ મહેનત લાગી. એટલે એવું નથી, હું આનાથી જે આંકડાથી આપણે ક્લિયર કરું છું કે એવું નથી કે સાવ કોઈ કાચા અને સાવ ઝૂંપડીઓ વાળી સ્થિતિ હતી. આ ઉપરાંત અમે જો થોડુંક કિંમતને અંદાજિત આપણે આંકીએ ને તો 5 લાખ રૂપિયાથી જેની આવક, સોરી, કિંમત વધતી હોય ને મકાન બનાવવાની કિંમત 5 લાખથી વધારે, એવી કિંમતના અમને 750થી વધારે મકાનો મળ્યા છે, જેની આમ અંદાજિત કિંમત, આપણે બધે વેલ્યુએશન, ડિટેલ વેલ્યુએશન દરેક વસ્તુનું ના થઈ શકે એટ ધ ટાઈમ ઓફ ડિમોલિશન, પણ તમને નરી આંખે જેની કિંમત દેખાય છે કે આ બનાવતા 5 લાખથી વધારે આપણે ખર્ચો થઈ ગયો હોય એવા 750 મકાનો આની અંદર અમને જોવા મળ્યા. એનાથી મિત્રો, હવે આ સમયે હું આપને કમ્પેરિઝન આપું કે જે મહાનગરપાલિકા આવાસ બનાવ્યા છે એ અમે 2 લાખ રૂપિયામાં આપીએ છીએ. અને આજે પણ મહાનગરપાલિકા, કેમ કે પીએમએવાય જેવી એક એમ્પાવરિંગ સ્કીમ અમારી પાસે છે, પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી સ્કીમ કે જે એકદમ બ્લેન્કેટ કવરેજ આપે છે કે બનાવો આવાસ, અને જે અમારી પાસે સરકાર ઈચ્છે છે કે અમે બનાવીએ. આ સ્કીમમાં અમે 2 લાખમાં આવાસ, હમણાં આપને નવી અમારી જે અમારું રિપેરિંગ થાય છે, 2 લાખમાં એ આપવાનું વિચારી રહ્યા છે. 2 લાખમાં તમને સરકારી આવાસ મળે, કાયદેસર મળે, એની નીચે આંગણવાડી મળે, એમાં પાણીની સુવિધા મળે, એમાં ડ્રેનેજ મળે, અને સુવ્યવસ્થિત આયોજિત હોય મકાનો. એની સામે 5 લાખની કિંમત થઈ શકે એવા અમને 750 મકાનો એવા પણ મળ્યા છે કે જે સરકારની દબાણવાળી જગ્યામાં અને આ રીતે હોય છે.